ખોડલધામથી મોટા સમાચાર મળી રહ્યા છે. ખોડલધામ ટ્રસ્ટમાં હવે મહિલા અધ્યક્ષની થઈ જાહેરાત. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને લઈ જાહેરાત. ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા અનાર પટેલના નનામી ઘોષણા કરવામાં આવી. હવે ખોડલધામના સંગઠનને લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે. ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 અંતર્ગત કરવામાં આવી જાહેરાત. ખૂબ જ પ્રોટોકોલને તોડીને એક જાહેરાત આજ કરવી પડે એમ છે. ત્યાર પછી બીજી જાહેરાતો થઈ શકે એમ છે. એટલા માટે ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે. જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે, એમાં મને કોઈ શેષ નથી રહેતો. ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે. આપણે સૌ નરેશભાઈ પટેલે જે જાહેરાત કરી છે સંગઠન માટેના અધ્યક્ષ રૂપે આદરણીય અનારબેન પટેલને એક વખત તાળીઓના ગડગડાટથી એને સમર્થન આપીએ. કન્ટિન્યુ. હાથ ઊંચા કરીને તાળીઓનો ગડગડાટ. અનારબેન આપ પણ ત્યાં જ ઉભા રહેશો. અને હવે હું વિનંતી 27, 24, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 12, 13, 6, 5, 4, 3, 2, 1. અને હવે જોવું છે કે ગણબી કુળના હાથમાં કેટલી તાકાત છે.